વલસાડની તમામ નદીઓમાં નીર આવવાને કારણે જે વરસાદી પાણી છે એ હાલ નદીઓમાં જઈ નથી શકતું, એટલે ઘણા એરિયા બેટમાં ફેરવાયા છે। આ વિસ્તાર છે નાનકવાડાનો ખારિયાવાડ જતો, અને આ ખારીવાડમાં જે મજૂરો કામ કરે છે તેઓ અત્યારે જોઈ રહ્યા છો આ પાણીમાં જઈ રહ્યા છે। હાલની સ્થિતિ આ વિસ્તારમાં ખારીવાડમાં જે પ્રમાણે પાણી ભરાયા છે એને લઈને અહીંના સરપંચ પણ અહીં આવ્યા છે। વિનોદભાઈ, ખારીવાડની શું સ્થિતિ છે? અત્યારે ખારિયા ફરિયામાં ખરેખર એટલું બધું પાણી ભરાયેલું છે, અને આ દર વર્ષે જ ભરાય છે, આજે જ નથી। એનું કારણ છે કે નદી 500 મીટરમાં જ છે, અને 500 મીટરમાં નદી હોવાને કારણે આ પાણી જેટલા વરસાદ આવે ત્યારે ભરાઈ જ જાય છે। અને ખારિયાવાળા ઘરમાં પાણી લગભગ ઓછું ભરાય છે, પણ આદિવાસીના થોડાને ભરાય છે। અને હું એનડીએફની ટીમ આવે તો હું ખાવાનું પહોંચાડવા માટે જઈશ આમાં એનડીએફની ટીમ સાથે। સંકલન સરપંચનું ચાલુ છે, પરંતુ વિઝ્યુઅલ્સ બતાવવાની કોશિશ કરીશું। કેટલા પાણી ભરાયા છે આ વિસ્તારમાં આપ જોઈ શકો છો। ખારીવાડની આ સ્થિતિ અત્યારે આપ જોઈ શકો છો। કમરથી પણ વધારે પાણી, કહી શકાય કે થોડા સમયમાં તેઓ ખભા સુધી પહોંચી જશે તેવું પાણી અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે। જે પરિસ્થિતિ છે, આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ચૂક્યો છે। સરદાર હાઇટ્સની પાછળ આ વિસ્તાર છે, ખારીવાડનો આ વિસ્તાર છે। પવન ખૂબ ફૂંકાઈ રહ્યો છે, અને અત્યારે આપ જુઓ જ્યાં શરૂઆત છે ત્યાં અત્યારે આટલું પાણી છે। હું કેમેરામેનને કહીશ કે જે રિસ્ક લઈને આ મજૂરો જઈ રહ્યા છે, પવન ખૂબ છે, એની સાથે પાણી વહી રહ્યું છે। જે વાંકી નદી છે ત્યાંથી પાણી બેક થઈ રહ્યું છે, તેમાં પણ આ મજૂરો જઈ રહ્યા છે। હાલની સ્થિતિ જોઈએ તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પાણી વધારે છે, અને એને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। નાનકવાડાનો ખારીવાડ વિસ્તારમાં અત્યારે કોઈ જઈ શકે એમ નથી, લોકો પોતપોતાના ઘરોમાં જ અત્યારે અટક્યા છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।